જૂનાગઢમાં સત્તાધાર જગ્યાને લઈને ચાલી રહેલા વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। વિજય બાપુએ મોટું નિવેદન આપ્યું છે કે મારા ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયા વિહોણા છે। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। ચોક્કસ માણસો તેમની પાછળ છે। 250 વર્ષ જૂની આ સંસ્થા છે। અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી કે અમારી કોઈ એવી નીતિ નથી કે કોઈ અન્ય વ્યવસ્થા નથી। સરકાર દ્વારા કમિટી બનાવીને તપાસ કરવામાં આવે તેના પર હું પૂરતો સહયોગ આપીશ। તો ઉભો કરવામાં આવેલી એક પેટર્ન છે અને ચોક્કસ માણસો એની પાછળ છે। જે પૂર્વાશ્રમના ભાઈ નીતિનભાઈ નાગજીભાઈ ચાવડા જે એનું મંતવ્ય રજૂ કરે છે, જે આક્ષેપો મૂકે છે, અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભનથી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઉભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે કાંઈક પણ પ્રકારની, એ સમય આવતા હજી એનો જવાબ દેશો। અમે મીડિયાથી નજીક છે, આપના શ્રદ્ધા સાથે છીએ, આપના વ્યવહાર સાથે છે, આપની સોશિયલ એક્ટિવિટી સાથે છે અને અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ। અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી કોઈ નીતિ નથી, એવી કોઈ વ્યવસ્થા નથી બા કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય, અમારું સામ્રાજ્ય ઊભું થાય અને અમારો પ્રભાવ તમારે એવો પ્રભાવ નથી। અમારો પ્રભાવ હાથ જોડી ઉભો રહેવાનો છે। અમારો તો ઉભો કરવામાં આવેલી એક પેટર્ન છે અને ચોક્કસ માણસો એની પાછળ છે। જે પૂર્વાશ્રમના ભાઈ નીતિનભાઈ નાગજીભાઈ ચાવડા જે એનું મંતવ્ય રજૂ કરે છે, જે આક્ષેપો મૂકે છે, અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભનથી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઉભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે કાંઈક પણ પ્રકારની, એ સમય આવતા હજી એનો જવાબ દેશો। અમે મીડિયાથી નજીક છે, આપના શ્રદ્ધા સાથે છીએ, આપના વ્યવહાર સાથે છે, આપની સોશિયલ એક્ટિવિટી સાથે છે અને અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ। અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી કોઈ નીતિ નથી, એવી કોઈ વ્યવસ્થા નથી બા કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય, અમારું સામ્રાજ્ય ઊભું થાય અને અમારો પ્રભાવ તમારે એવો પ્રભાવ નથી। અમારો પ્રભાવ હાથ જોડી ઉભો રહેવાનો છે। અમારો તો